બધાના આશીર્વાદ છે ને એટલે દુકાન આલી દા હારી બહુ છેતરવાની કોશિશ કરતા નહીં કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ભાઈ થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન ભાભી ઉતારો જ પડે આવડાનું એવું થાય. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો ભાઈ શોપ કરીએ ને 3 દિવસ થયા ને ભાઈ રિસ્પોન્સની વાત કરીએ ને તો કાંઈ એટલે કાંઈ ઘટે નહીં. 1 નંબર રિસ્પોન્સ મળ્યો છે શોપ કરીને. અને ખાસ કરીને આજે હું સુરત જાઉં છું પાછો ખરીદી માટે, એટલે તમને આઈડિયા આવી ગયો છે કેવો રિસ્પોન્સ છે. અર્જન્ટ ખરીદી માટે જવું પડ્યું કેમ કે દિવાળીનો સ્ટોક છે ને બધો મારવાનો છે અને એકદમ ફ્રેશ સ્ટોક અને નવો સ્ટોક. અને કટલેરીમાં પણ ઘણી બધી વસ્તુ એડ કરવાની છે, તો બધી જ એક સાથેની ખરીદી છે. તો સુરત જવાનું છે, સાંજે બેસવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને. ખાસ કરીને આપનો સાથ અને સહકાર બહુ બધો મળ્યો. મેં ધાર્યું નહોતું, વિચાર્યું નહોતું કે ગામડામાં એટલો બધો રિસ્પોન્સ મળશે. તો બહુ તમારો ખૂબ ખૂબ આભાર. શરૂઆતમાં શું છે, ઘણી બધી વસ્તુની ખબર ન પડતી હોય, કઈ વસ્તુ હાલશે, કઈ જોઈએ, કઈ બહેનોને જોતી હોય. તો બધું જ 2-3 દિવસમાં ઘણો બધો આઈડિયા આવી ગયો છે. તો સાડીઓમાં સ્ટોક ખાલી થઈ ગયો છે, તો બધો સ્ટોક લેવા જાઉં છું. કટલેરીમાં પણ ઘણું બધું વેરાયટી બાકી છે, તો બધી જ વેરાયટી આવી જાય. ચાલો કન્ટિન્યુ બન્યા રહો. અત્યારે પહેલાં જવું છે મહુવા, એક શોપના ઓપનિંગ છે. તો ઓપનિંગ પતાવીને પછી સાંજે 5 વાગ્યાની બસ છે, તો સાંજે બેસવાનું છે. અત્યારે આપણે આવી ગયા છીએ મારા પરમ સ્નેહી મિત્ર રાકેશ ગુજરિયાની શોપનું ઓપનિંગ પેન્ડર છે જો છે ને મહુવા. હા ઘટે કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ થેન્ક યુ. વાહ ભાઈ વાહ, ખૂબ પ્રગતિ કરો ને મહુવામાં મોટું નામ બનાવો અને આવડાના પત્તા કાપો એવી શુભકામના. મારી કરતા વધારે હાલે હા એ આજે આપણે હારે જ દેવે ને ભાઈ, એમાં કઈ મહેનત ભાઈ પૂરો સપોર્ટ છે. જેકભાઈ ભાઈ છે, તમે આને ઓળખે છે. આનું મોટું માર્કેટ છે મહુવામાં. જો બાકી બધા છે સરસ મજાની ભાઈ કપડાની શોપ બનાવી છે ભાઈઓ માટે. ઓનલી પેન્ટ શર્ટ ટી શર્ટ કાંઈ ઘટે નહીં. એકવાર અવશ્ય વિઝિટ કરજો. હાલો હું એડ્રેસ કહી દઉં પેલા પેંડા સેવડો ખાઈને. ફાઇનલી સરસ મજાની શોપિંગ પણ પહેલા આપણે આવીએ એટલે ઓપનિંગમાં ભાઈ ખરીદી તો કરવી પડે. તો એક ટી શર્ટ લીધું છે મસ્ત મજાનું. ને લોકેશનની વાત કરીએ ને તો આ જીઓનો પેટ્રોલ પંપ, રિલાયન્સ પેટ્રોલ પંપ છે. આ સાવરકુંડલા રોડ નીકળે સીધો. અહીંયાથી તમે જોઈશો ને એટલે તમને અહીંયા દેખાય દેવભૂમિ ફેશન. તો અહીંયા પહોંચી જવાનું છે. આ સીધી દેવભૂમિ ફેશન રાકેશ ગુજરિયાની શોપ છે. તો એકવાર અવશ્ય બધા વિઝિટ કરજો ભાઈ. મહુવામાં જેટલા પણ ભાઈઓ રહેતા હોય ને, આપણા મિત્ર છે ને, બહુ વ્યાજબી ભાવે કલેક્શન મળી જશે બધું પેન્ટ શર્ટમાં યુનિક. તો એકવાર અવશ્ય વિઝિટ કરજો. તમે બેહવાના કે શેઠ? હા રાકેશભાઈના મોટા ભાઈ છે જો. હા બેહવાના. જો ભાઈ આ બધા રાકેશભાઈના ફેમિલી. કોંગ્રેચ્યુલેશન ભાભી. હારો હા જો ભાઈ આ એમના ફેમિલી બધા બેઠા છે અત્યારે અહીંયા. અને ઓપનિંગ થઈ ગયું છે. અમે થોડાક લેટ પહોંચ્યા, રિબિન કપાઈ ગઈ છે કમ્પ્લેટ. અમે થોડાક લેટ પહોંચ્યા કેમ કે આઘો રહે ને થોડુંક મહુવા, એટલે થોડુંક લેટ થઈ ગયું. વહેલા મૂરે તો હું કેવો બાકી ભરતભાઈ કયો? બસ હાલા કરે ભાઈ, માતાજીની દયા છે એવું છે. આપણે મહુવાથી જસ્ટ પહોંચ્યો છું. એક સબસ્ક્રાઈબર ભાઈ સ્પેશિયલ ખરીદી કરવા આવ્યા, બહુ આગેલી આવ્યા છે. કેમ છે સારું બેન? કયું ગામ? અમારું ગામ મુસડી પણ આમ તણસા રહી છે. તો તણસા રહી છે સ્પેશિયલ. તો સ્પેશિયલ આવ્યા છે ભાઈ ખરીદી કરવા માટે. જો આ શોપ ભાઈ ટકા હાલે છે અત્યારે. જો આ ભાઈ ખરીદી કરી રહ્યા છે. બધાનો સાથ સહકાર બહુ બધો છે, એટલે જ હું આ સુરત જાઉં છું ખરીદી કરવા માટે. કેમ કે સ્ટોક છે ને ખાલી થઈ ગયો છે ને, હવે બધો જ નવો સ્ટોક આવી જાય આપણે ત્યાં. તો એકવાર વિઝિટ કરજો. આવી ગયા છે ઘરે ને. બા છે ને ખોલે છે સોળી. શું કહેશો બા દુકાન વિશે? શું કેવું તમારું? દુકાન વિશે તો હારી હાલ છે એમ લાગે બધાયના લાભાર્થી ને બધાના આશીર્વાદ છે ને એટલે દુકાન આલી દા હારી. હા એમાં નાની ભાઈ બા અત્યારે સોળીનું શાક બનાવે છે. અને બાઈ કીધું એમ ભાઈ તમારો બધા સાથ સહકાર એટલો છે ને એટલે વાંધો ન આવે. ને હું રેડી થઈ ગયો છું. મારા બસનું ટાઈમિંગ છે. જો ફોન જ આવી ગયો કેમ કે અહીંયા અમારે 5 વાગે બસ ઉપડે એવું છે, એટલે રેડી થઈ ગયો છું. તો ચાલો હવે નીકળીએ. શા બનાવી નાખે છે કા? શાનું નામ પીડ્યું એટલે પીવી પડે એમ કે છે. એટલે શાનું નામ પીડ્યું એટલે પીવી પડશે. બનાવવાની ટાઈમ છે એવું છે. એમ છે. આવું છે સુરત? હે આવું તો છે લઈ જાય તો છે એમ છે. હા તો ભાઈ એવું છે. પણ આ વખતે નહીં, નેક્સ્ટ ટાઈમ પાકો રશ્મિતાને બધા ફેમિલીમાં જઈશું. કેમ કે આ વખતે મેં તમને કીધું એમ ખરીદી છે ને કાલ બેસી જવાનું છે એમ છે. આખા દીમાં ખરીદી ને સાંજે પાછું બેસી જવાનું એ રીતનું છે. કે બાપા દુકાન વિશે કેવું તમારે? શું કેવું હાલે કે ભગવાન ની દયા ભોળાનાથ ને કરહાળી દાદાની, બીજું તો શું કરીએ? એ વાત તો હારે હાલે ને, હાઈ ક્લાસ હાલે એમ રાખજો. આમ બહુ છેતરવાની કોશિશ કરતા નહીં. આ ભાઈ આ અમારો સિદ્ધાંત છે ભાઈ. ખરેખર પપ્પા એમ ઓલો આપે કે ભાઈ એટલો બધો ભાવ નહીં લેતા એમ.
ટૂંકમાં આપણે લેવલ હાલું જાય એ રીતે રાખવાનું એમ એમ ઘરાક છે આપણો ભગવાન છે. ફરી વખત આવવો જોઈએ આપણે કે ભાઈ બાપા સીતારામ માં જઈએ આપણે એમ. એમ ને આમાં તો જેટલો છેતરી એટલો વાંધો પડે ને કરતા ઓછે લખે આજો ધંધો કરવાનો. અમારા પાસે ટાર્ગેટ એવો છે ભાઈ, પપ્પાએ કીધું ને એમ નફો ઓછો લેવાનો પણ આજુબાજુના ગામડા બધા અહીંયા ખરીદી કરવા આવે ને એવો ભાવ છે અમારો. એટલે અમે હા ઓછા ટૂંકમાં ઓછા આપણે એટલા બધું કામતા નથી, નોર્મલ પ્રાઇઝે ધંધો કરીએ છીએ. તો જો ભાઈ તમારા બધાને સાથ સહકારથી ઘણા બધા દૂર દૂરથી ભાઈ લોકો ખરીદી કરવા આવે. અમે આગળ તમને બતાવ્યું ને એમ ત્રાપસથી તણસાથી આવેલા હતા બોલો. એવી જ રીતે આમ આવી જ રીતે આમ બધેથી ખરીદી કરવા દુકાન આવે ને એવો જ મકસદ છે આપણો. અને સારી વસ્તુને બેસ્ટ પ્રાઇઝમાં દેવાનો પ્લાન છે એવું છે. તો ચાલો હવે હું નીકળું સુરત જવા તો. હા હાકલે હામટી હાડીઓ લાવજે હારી બેગ હારી ખપી ગઈ પાસે મેકલો છું જો ભાઈ સુરત. કાલે પાછો બેહી જવાનું વાસુદેવમાં રિટર્નમાં એવું છે કાબા. જો ભાઈ એવું છે ભાઈ, હાડી તો એક 3 દિવસ જ થયા આજે આ દુકાનનું ઓપનિંગ કર્યું. 3 દિવસમાં હાડી ખૂટી ગઈ. એટલે તમે વિચારો કેવું ગામડામાં સિટી લેવલની કસ્ટમર આપણે આવ્યા છે. એટલે ફરી પાછા બધાનો માન આપીને સારું એવું કલેક્શન ગોતવા જઈને આ વખતે વધારે સ્ટોક મારવાનો છે. કેમ કે દિવાળી આવી જાય ને એવો સ્ટોક મારવાનો છે. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ કમ્પ્લેટ અને હવે જવા દઈએ. બસની વાટ છે. બસની હજી થોડીક કદાચ વાર હશે પણ મેં કીધું વહેલા નીકળી જઈએ તો હાલો જાઉં છું. ચાલો આગળ બસ આવી જાય ને બે પાઈ આ બસમાં સેટિંગ આવે ભાઈ. જો આંબડાની કેટલી વાર જાહેરાત કરીને પણ આ લોકો ફ્રીમાં ને લઈ જતા બોલો. અને નો છૂટ કે મારે ઉતારવું જ પડે આવડાનું એવું થાય. ફ્રીમાં લઈ જતા હોય ને તો કેવું સારું પડે. એડવર્ટાઈઝ કરી જોઈએ ને લઈ જતા. હાલો ભાઈ હવે જવા દઈએ ઉપર. ચાલો આ વખતે છે ને આપણે ડીલ કરી નાખી છે બસવાળા અરે ડાયરેક્ટ. કેમ કે મારે દરરોજ આવવાનું હોય. સુરત ઓફિસે ફોન લગાડી દીધો હવે વાજબી થઈ જાય એમ કહે છે. પણ એ એમ કે વિડીયો બનાવી ગયા. વિડીયો દર વખતે આપણે બનાવીએ છીએ વાસુદેવ એટલે તો મેં કીધું કાંઈ વાંધો નહીં, સસ્તું થોડુંક થઈ જાય ને તો વિડીયો બની જાય. મારે દર વખતે હવે ભાઈ 15 દિવસ મહિને કાંઈ નક્કી નહીં ક્યારે સુરત આવવાનું થાય. અચાનક જ થઈ ગયું બોલો આ પાછું આવવાનું. હમણાં સુરત હતા પાછો સુરત. એટલે આ જો બસ છે, ડ્રાઈવર સાહેબ છે. ચલો ભાઈ ફાઇનલી વોલ્ટ પડી ગયો છે જમવા. તો હવે ફાઇનલી જેવું તેવું ખાઈ લીધું છે અને અહીંયા જ વોલ્ટ કરે. આ વાસુદેવ છે ને અહીંયા જ વોલ્ટ કરે. બીજો કંઈ ઓપ્શન જ નહીં એની કાંઈ એવું છે. તો ચાલો હવે ભાઈ જમી તો લીધા છીએ અને હવે કોઈ જઈએ ને મળીએ સવારે બીજા વ્લોગમાં. એટલે સવારે જોઈએ છીએ કઈ રીતનું ખરીદી છે ને એવું બધું તમને કંઈક દેખાડવાનો ટાઈમ રહેશે તો, નહીંતર તો કાંઈ નક્કી નહીં. પણ ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધા જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ. સબસ્ક્રાઈબ કરતા જજો.